ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય એટલે કે કલિકાળને જાણનારા હેમચંદ્રાચાર્ય. તો હવે આપણે સૌપ્રથમ એનું ટ્રાન્સલેશન જોઈએ, જેમાં રાજા જે સિદ્ધરાજ હોય છે માલવિજય પ્રાપ્ત કરીને પાછા ફરે છે અને તેની સાથે યશોવર્માનું જે કાંઈ ધન હતું તે પણ તે પોતાના સ્થાને પાટણ પાછા લઈને આવે છે. ત્યાં ધનની સાથે તેને ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં મળે છે. તો એ ગ્રંથ ભંડારમાં એક ભોજ રાજા રચિત સરસ્વતી કંઠાભરણ નામે એક પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ હતું. તો એ એવું વિચારે છે કે આ મને ભોજ વ્યાકરણ જે મને પ્રાપ્ત થયું છે તો એમાંથી કાંઈક, એટલે રાજા ભોજની જે આ ગ્રંથ મને પ્રાપ્ત થયો છે તો એની જેવી ખ્યાતિ, એટલે કે એની જેવી પ્રસિદ્ધ થઈ છે ભોજ વ્યાકરણના હિસાબે ભોજની, તો એવી જ ખ્યાતિ મારે કંઈક મેળવવી જોઈએ. આથી એવું વિચારીને તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે જાય છે અને એને કહે છે કે હે આચાર્ય, તમે આ ભોજ વ્યાકરણ જેવું જ એક વ્યાકરણની રચના કરો અને આ રીતે આપણી જે કીર્તિ છે એને અમર કરો. તો સિદ્ધરાજના કહેવાથી, એમના નિવેદનથી હેમચંદ્રાચાર્ય જે છે એક અપૂર્વ એવો વ્યાકરણ ગ્રંથની રચના કરે છે, જે સિદ્ધ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ થાય છે. સિદ્ધ રાજાના કહેવાથી અને હેમચંદ્રાચાર્ય રચેલું હતું એટલે એનું નામ સિદ્ધ હેમ વ્યાકરણ નામે પ્રસિદ્ધ થયું. અને આ જે વ્યાકરણ ગ્રંથ હતો તેમાં કુલ 8 અધ્યાય હોય છે. 6 અધ્યાયો જે હોય છે એ સંસ્કૃત ભાષાના હોય છે અને છેલ્લા 2 અધ્યાયો પ્રાકૃત ભાષાના, એટલે કે સંસ્કૃત પ્રાકૃત ભાષામાં હોય છે. આ રીતે હેમચંદ્રાચાર્ય જે છે 1,00,000 શ્લોકો જેટલું સાહિત્ય રચેલું છે અને આ સાહિત્યમાં અભિજ્ઞાન ચિંતામણી નામનો શબ્દકોશ આવે છે. પછી ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું, પછી મહાકાવ્ય, કાવ્ય અનુશાસન, અલંકાર શાસ્ત્રનો ગ્રંથ, છંદો અનુશાસન વગેરે અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. એટલે કે હેમચંદ્રાચાર્યએ આ રીતે ઘણા બધા સાહિત્યની રચના કરેલી. અને આ રીતે ગુજરાત પ્રદેશમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય જે છે તે ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં પણ સૂર્યની માફક ઝળહળે છે. એટલે આ રીતે હેમચંદ્રાચાર્ય વિશેનું આખી આપણે લેશન જોઈએ. તો વિક્રમની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહ જે છે એ માલવ વિજય પ્રાપ્ત કરે છે, એટલે કે માલવ વિજયને મેળવી લે છે. વિજય પછી રાજા જયસિંહ જે છે તે યશોવર્માનું જે કાંઈ ધન છે તે લઈને અનહિલપુરમ અથવા તો પાટણ લઈને તેઓ પાછા ફરે છે. ધનની સાથે તેને ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં મળે છે. આ ગ્રંથ ભંડાર જે છે એ ખૂબ જ અનુપમ ગ્રંથ હતો, એટલે કે સારામાં સારો ગ્રંથ હતો. તેમાં ભોજે રચેલું સરસ્વતી કંઠાભરણ નામે એક પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક ઉત્તમ હતું. એટલે કે રાજા જયસિંહ જે છે એ માલવ વિજય પ્રાપ્ત કરે છે. પછી વિજય પછી તેઓ યશોવર્માનું જે કાંઈ ધન હોય છે તે લઈને પોતાના પાટણમાં પાછા ફરે છે. ત્યાં ધનની સાથે તેને ખૂબ જ સારો ગ્રંથ ભંડાર પણ એના હાથમાં આવી જાય છે. અને આ ગ્રંથ ભંડાર છે એ ખૂબ જ અનુપમ ગ્રંથ હોય છે, જેમાં ભોજે રચેલું એક સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એમાં હોય છે. તો એકવાર સિદ્ધરાજ વિચાર કરે છે, વિચારમાં પડી જાય છે અને તે વિચારીને કહે છે કે માલવ વિજય, એટલે કે માળવ વિજય કરેલું એના કારણે હું ધનના સ્વામીને પ્રાપ્ત થયું છે. એટલે કે માલવ વિજયથી મને ધનનું સ્વામી મને મળી ગયું છે અને તેની સાથે એક ગ્રંથ પણ મને પ્રાપ્ત થયો છે. પરંતુ ભોજ વ્યાકરણથી જે ભોજની કીર્તિ મળી છે તેવી જ કીર્તિ મને પણ જોઈએ છે, એ મને મળી નથી. એટલે કે મને માલવ વિજયથી મને ધન તો પ્રાપ્ત થયું, ધનનો સ્વામી તો થયો અને ગ્રંથ પણ મને પ્રાપ્ત થયો, પરંતુ જેવી રીતે ભોજ વ્યાકરણથી જેવી ભોજની કીર્તિ થઈ છે તેવી કીર્તિ મને પ્રાપ્ત હજી થઈ નથી. આથી મારે કંઈક એવું કરવું જોઈએ જેનાથી મને પણ કીર્તિ પ્રાપ્ત થાય, જેવી ભોજ રાજાની છે તેવી.
પછી આવું વિચારીને તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે જાય છે અને નિવેદન કરે છે કે હે આચાર્ય, તમે ભોજ વ્યાકરણ જેવું જ એક વ્યાકરણની રચના કરો જેથી તમારી અને મારી બંનેની કીર્તિ અમર થઈ જાય. અને સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરિત થયેલા હેમચંદ્રાચાર્ય જે છે તે એક અનુપમ વ્યાકરણ ગ્રંથની રચના કરે છે અને તે સિદ્ધ હેમ વ્યાકરણ નામે પ્રસિદ્ધ થાય છે, જેમાં 8 અધ્યાયો હોય છે અને તેમાં પ્રારંભમાં 6 જે અધ્યાયો હોય છે સંસ્કૃત ભાષાના અને છેલ્લા 2 અધ્યાયો જે હોય છે તે પ્રાકૃત સંસ્કૃત ભાષામાં વ્યાકરણ નામે પ્રસિદ્ધ થાય છે. આ રીતે હેમચંદ્રાચાર્ય જે છે એ લક્ષ શ્લોકો એટલે કે 1 લાખ જેટલા શ્લોકોનું સાહિત્યની રચના કરે છે અને આ સાહિત્યમાં અભિજ્ઞાન ચિંતામણી નામે એક કોશ ગ્રંથ, પછી ચાલુક્ય વંશોત્કીર્તક નામે એક સંસ્કૃત પ્રાકૃત ભાષાવાળું દ્રયાશ્રયમ મહાકાવ્યમ એટલે કે જેમાં એક બાજુ વ્યાકરણ હોય અને એક બાજુ કથા વસ્તુ એટલે કે લેશન વિશેની માહિતી, એટલે બંનેનો સમાવેશ થાય, વ્યાકરણ પણ અને કથા વસ્તુ પણ, એટલે કે દ્રયાશ્રયમ મહાકાવ્યમ. પછી કાવ્યાનુશાસન નામે એક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ અને છંદોનું શાસન વગેરે જેટલા ગ્રંથોનો સમાવેશ થાય છે. એટલે કે આ 1 લાખ શ્લોકોની જે રચના કરેલી એમાં આ બધા ગ્રંથોનો સમાવેશ થાય છે. આ રીતે ગુજરાત પ્રદેશમાં હેમચંદ્રાચાર્ય જે છે એ ફક્ત ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્યના આકાશમાં સૂર્યની માફક હળહળે છે. તો આ રીતે ગુજરાત પ્રદેશમાં હેમચંદ્રાચાર્ય જે છે એ ફક્ત કેવળ ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં સૂર્યની માફક ઝળહળે છે. અહીંયા આ લેસન પૂર્ણ થાય છે. ઓકે, બાય સ્ટુડન્ટ્સ.